પ્રકરણ 5 પ્રભાત વર્ણનમ. નમસ્તે બાળમિત્રો, કેમ છો? મજામાં? સુપ્રભાત ટીચર. સરસ. બાળમિત્રો, તમે સવારે ક્યારે ઉઠો છો? હા ટીચર, અમે સવારે વહેલા ઉઠીએ છીએ. ખૂબ સરસ, સારી વાત છે. આપણે સવારે વહેલા ઉઠવું જોઈએ. બાળમિત્રો, સવારનું વાતાવરણ રમણીય હોય છે. દરરોજ સવાર કંઈક નવો સંદેશ લઈને આવે છે. પ્રકૃતિના અનેક તત્વો જાણે કે આળસ મરડીને બેઠા થતા હોય એ રીતે તેમનામાં નવો સંચાર થાય છે. વહેલી સવારમાં પક્ષીઓ પણ આકાશમાં ઉડતા ચણચણવા નીકળી પડે છે. મનુષ્યો પણ નિદ્રાનો ત્યાગ કરીને પોતપોતાના કામકાજમાં લાગી જાય છે. આમ સવાર સુંદર અને મનોહર હોય છે. તો ચાલો બાળમિત્રો, આજે હું તમને એવું જ એક સવારનું સુંદર અને રમણીય કાવ્ય સંસ્કૃત ભાષામાં સંભળાવું. ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ, સૂર્યઃ ઉદયમ ગચ્છતિ, પરિતો ભવતિ પ્રકાશઃ, મંદમ ચલતિ સમીરઃ, મધુપો ભવતિ સધીરઃ, કલિકાવૃંદમ વિકસતિ, લતિકાવૃંદમ વિલસતિ, નિદ્રા તંદ્રા ભગ્ના, જનતા કર્મણિ લગ્ના, સકલે નવ ઉલ્લાસઃ, વદન વદન હાસઃ, પથી પથી જનસંચારઃ, નુપુર રવ ઝંકારઃ, વિટપે ખગકુલરવઃ, ચરિતુમ ચલિતા ગાવઃ, હસ્તે હસ્તે પત્રમ, વદને વદને સ્તોત્રમ, ખેલતી બાલકવૃંદમ, ગીત ગાયમ ગાયમ. બાળમિત્રો, મજા આવીને સંસ્કૃત ભાષામાં સવારના વાતાવરણનું કાવ્ય સાંભળવાની? હા ટીચર. સરસ. તો ચાલો હવે આપણે આ કાવ્યનું અનુવાદ કરી સમજીએ. પંક્તિ 1. ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ. ચંદ્ર આથમી જાય છે. સૂર્યઃ ઉદયમ ગચ્છતિ. સૂર્ય ઉદય પામે છે. પરિતો ભવતિ પ્રકાશઃ. તેનો પ્રકાશ ચારે બાજુ ફેલાય છે. મંદમ ચલતિ સમીરઃ. પવન હળવે હળવે વાય છે. મધુપો ભવતિ સધીરઃ. ભમરો ધૈર્ય ધારણ કરે છે. પંક્તિ 2. કલિકાવૃંદ વિકસતિ. કળીઓનો સમૂહ ખીલે છે. લતિકાવૃંદમ વિલસતિ. લતાઓનો સમૂહ શોભે છે. નિદ્રા તંદ્રા ભગ્ના. નિંદર અને સુસ્તી જતી રહે છે. જનતા કર્મણિ લગ્ના. લોકો પોતાના કામકાજમાં લાગી ગયા છે. સકલે નવ ઉલ્લાસઃ. સર્વત્ર નવો આનંદ છે. વદન વદન હાસઃ. અને દરેક મુખ પર હાસ્ય છે. પંક્તિ 3. પથી પથી જનસંચારઃ. દરેક માર્ગ પર લોકોની અવરજવર છે. નુપુર રવ ઝંકારઃ. ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે. વિટપે ખગકુલરવઃ. વૃક્ષોની ડાળીએ પંખીઓનો કલરવ સંભળાય છે. ચરિતુમ ચલિતા ગાવઃ. ગાયો ચરવા જતી રહી છે. પંક્તિ 4. હસ્તે હસ્તે પત્રમ. દરેક ભક્તના હાથમાં પુષ્પનું પાંદડું. અને વદને વદને સ્તોત્રમ. દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે. ખેલતી બાલકવૃંદમ. બાળકો સમૂહમાં રમે છે. ગીતમ ગાયમ ગાયમ. ગીત ગાઈ ગાઈને. બાળમિત્રો, સમજ પડીને કાવ્યની પંક્તિઓમાં? હા ટીચર. સરસ. બાળમિત્રો, સવારનું સુંદર અને મનોહર વાતાવરણ બધા જીવોમાં ઉલ્લાસ અને ઉમંગ ભરી દે છે. અને સવારમાં પ્રકૃતિ વાતાવરણનો નયનરમ્ય નજારો આપણને જોવા મળે છે. તો ચાલો બાળમિત્રો,
તમે પણ તમારા ઘર કે ગામના નજીકના સવારના વાતાવરણમાં શું શું નવીનતા જોવા મળે છે તેના વિશે તમારી નોટબુકમાં લખી લાવજો અને શાળાના બધા મિત્રોને વાંચી સંભળાવજો.